તો ફરી ધૂણ્યું છે અંધશ્રદ્ધાનું ભૂત. ખુલ્લી પડી તાંત્રિકની કાળી કરતૂત. દેવભૂમિ દ્વારકામાં તાંત્રિક વિધિના નામે સોનાના દાગીના પડાવીને છેતરપિંડી આચરનારા 2 આરોપી ઝડપાયા. આરોપીએ ફરિયાદીની ખાતરી આપી હતી કે અમે તાંત્રિક વિધિ કરીને તમારા ઘરના જે પણ પ્રશ્ન હશે તેનો ઉકેલ લાવીશું. આરોપીઓએ તાંત્રિક વિધિ માટે ઘરમાં રહેલા દાગીના માંગ્યા અને દાગીનાનો ઉપયોગ તાંત્રિક વિધિમાં કરવો પડશે તેમ જણાવ્યું. ત્યારબાદ આરોપીઓએ વિધિના બહાને દાગીના મેળવીને ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીને દ્વારકા નજીકથી જ ઝડપી પાડ્યા છે અને આરોપીઓ પાસેથી 9,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની તપાસમાં આરોપીઓએ આચરેલી અન્ય છેતરપિંડીઓના પણ ખુલાસા થઈ શકે છે. આરોપી દ્વારા એવું જણાવેલું હતું કે તમે સોના કે ચાંદી કે કોઈ એવા દાગીના રજૂ કરશો, એનાથી આપણે તાંત્રિક વિધિ કરશું, જેનાથી તમારી તમામ ઘરની મુશ્કેલીઓ દૂર થશે. એ બાબતમાં ફરિયાદી વિશ્વાસમાં આવી જઈ અને જે આરોપીઓ છે તેમને પોતાના ઘરના દાગીના અને બધું એમને આપીને અને સદર આરોપીઓએ છેતરપિંડી આચરેલી હતી. આ ગુનામાં 2 મુખ્ય આરોપી છે, જેમનું નામ છે જાનનાથ સુરમનાથ પઢિયાર. આ રહેવાસી છે મોરબી જિલ્લાના, અને નેનુનાથ પોપટનાથ બામણિયા એ રહેવાસી છે રાજકોટ જિલ્લાના.